પરિવાર તો જ ચાલશે કે પરિવારમાં ભરોસો હોય. અમારા વડીલ ભીખુદાનભાઈ ઘણીવાર કહે કે આવનારો સમય એટલો બધો ભયાનક આવી રહ્યો છે, પરિવારને કેવલ 3 વ્યક્તિ જ બચાવી શકશે. એક તમારો સદગુરુ, બીજું તમારી સાધના, અને આ 2 માલી કદાચ કોઈ આપણે મહાપુરુષ ના મળે, કોઈ મહાન સંત સદગુરુ ના મળે, સાધના ન કરી શકો. હવે ભીખુદાનભાઈ આ શબ્દો બહુ સારો બોલે છે. તમારા લેખની માથે મેખ કાં તમારો સદગુરુ મારી શકે, કાં તમારી સાધના, અને આ 2 માલી ન થઈ શકે તો તમારા માવતરની સેવા, એ માવતરના કોઠામાંથી નીકળેલો આશીર્વાદ છે ને સાહેબ. હાજ પડે ઘડીક બાપુજી આવી જાય તો કંઈક લાવો બાપુજી, લાવો તમારો પગ ઘડીક દબાવી દો, લાવો સેવા કરી લો, લાવો ઘડીક માથું દબાવી દો. તેથી પથારીમાં પીડ્યા માવતર એમ કહી દે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા સંતાનોનો અભિરે ભરજે સાહેબ. તેથી બ્રહ્માની કલમ ધ્રુજી જાય, ધન્ય છે આવા સંતાનોને. આ તો હવના ઘરે છે ને, ક્યાં આગું જવું સાહેબ. અને એક બીજી એ કહું યુવાન મિત્રોને, દીકરી હોય કે દીકરો હોય, પણ જે માવતરને આહુડા પડાવે ને, માવતરને આતરડી દુભાવીને કદાચ ઘર બહાર નીકળી જાય ને, એ ભલે દુનિયાના ખૂણામાં જઈ શકે પણ કોઈ દી સુખી ન થઈ શકે. ત્યાં લખો જે માવતરના જે આતરડા, એ માવતરને જે કકળાવે. જવાન જો દીકરી કોલેજ કરાવી ભણાવે અને માવતરને કીધા વગર ઘરેથી નીકળી જાય, અને એ બાપને બજારમાં હાલે એવો ન રહેવા દે. તમને લાગે એનું સંતાન કોઈ દી માર્કેટમાં આવે, બજારમાં આવે સાહેબ? આ જીવન, આ શાસ્ત્રો શીખવાડી શકે. જેમ અમુક વસ્તુ તમારા ઘરમાં પડી હોય તો મચ્છર ના આવે, એમ તમારા ઘરમાં ભગવદ્ ગીતા, દેવી ભાગવત, રામચરિત્ર માનસ, આવા ગ્રંથો પીડ્યા છે ને, અરે છોડો, સદગુરુએ દીધેલો બેરખો તમારા ઘરમાં પીડ્યો છે ને, તો કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. ભલામણ આ શાસ્ત્રો એ શીખવાડે છે. આપણે ભાગવત વાંચીએ, સાંભળીએ જ છીએ ભાઈ. ભાગવત ખૂબ મને, એમાં ભાગવતમાંથી એક બાપુ મને બહુ ગમ્યું. મહારાજ પરીક્ષિત એટલે ભાઈ અર્જુનના દીકરા અભિમન્યુ, અને અભિમન્યુના દીકરા ઓતરાના કોઠામાં અગ્નિના ગોળા જેવો પાકેલો મહારાજ પરીક્ષિત. કુળમાં કોઈ ખામી નથી, એના ઈષ્ટદેવમાં કોઈ ખામી નથી. અને એ જંગલમાં જાય અને એક ઋષિનો આશ્રમ જોવે, અને આ સમાધિ સ્થિત ધ્યાનમાં બેઠેલા યોગીને જોયા, ઋષિને જોયા, અને આનો વિચાર ફરી ગયો કે હું આવ્યો છું તો મારી યાગતા સ્વાગતા ન કરવી પડે, એટલે આ ઋષિ આવો ઢોંગ કરે છે. એમાં સામે મરેલો સર્પ જોયો, ભાલાની નોકથી ઉપાડ્યો, અને પરીક્ષિતને થયું કે એની માથે સાપ ફેંકું એટલે ખોટી સમાધિ હશે તો આંખ ખુલી જાય, અને પછી એને ગગલાવું. અને આપ જાણીએ છીએ આ ભાગવતને, અને આમાંથી મને જે મળ્યું છે એ વાત આપને કરવા માંગુ છું. કથા તો આપ બધાય સાંભળી જ હોય. સાપ ડોકમાં વીંટાઈ ગયો, આમ ઘા કર્યો, આટી લાગી ગઈ ડોકમાં, પણ ઋષિમાં કોઈ અસર ન થઈ. કાળજામાં હેરડો પીડ્યો પરીક્ષિતને. કાય હાય, હું પાંડવ પુત્ર, અને મને આવો વિચાર આવ્યો કે આ તો હાચું ધ્યાનમાં બેઠા છે. અને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા. એમાં કોઈ જોઈ ગયું ઋષિની ડોકમાં મરેલો સાપ, અને એનો દીકરો નદીએ હતો. ઋષિનો દીકરો નદીએ સ્નાન હાદુલભાઈ કરવા ગયેલો, અને ન્યાજીને કોકે કીધું કે ઋષિકુંવર, આપના પિતાની ડોકમાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે. કથા જાણીતી છે, આવે છે. અને પિતાની ડોકમાં મરેલો સાપ જોયો,
આ વાત એ માટે કરું, પરીક્ષિત આવ્યા છે તો એકલા નહીં હોય, હારે 5-7 ઘોડા હશે, ઘોડાના ડાબલાના અવાજ થયા હશે, સાપ ફેંક્યો એ ડોકમાં લાગ્યો છે, ઋષિની આંખ નથી ખોલી, પણ આજ એનું સંતાન આવ્યો છે, એનો દીકરો આવ્યો છે. એ ઋષિકુમારે કેવલ હાથ જો બોલ્યા નથી, અવાજ નથી કર્યો, કેવલ હાથમાં જળ લીધું કમંડળમાંથી અને ખાલી મનમાં સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સર્પ નાખ્યો હોય એને 7મા દિવસે તક્ષક કરડજો. આદુલભાઈ એટલામાં આંખ ખુલી ગઈ ઋષિની. કેવડી મોટી વાત કરી સાહેબ. પહેલો જ ભાગવત ભગવાન વ્યાસ આપણને એ કહેવા માગે કે દુનિયા તો આપણી માથે ઝેર નાખ્યા કરે, આંખું ઉઘાડવાની જરૂર નથી, આપણે આપણી મસ્તીમાં બેસવાનું. દુનિયા છે ઝેર નાખે માથે, પણ જેદી દુનિયા ભૂલ્યું કરે એમાં તમારે ડોટું દેવાની જરૂર નથી. પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોવે. અને ઋષિએ આંખ ખોલીને સીધું એટલું જ કીધું કે એ દીકરા શું કર્યું તે? બોલ્યા ઋષિ સાહેબ, પિતાજી ગાંડા મહારાજ પરીક્ષિત હતા, લાખોને કદાચ શ્રાપ દેવાય પણ બેટા લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય. તે પાંડવ પુત્રને શ્રાપ આપ્યો. હાલ હવે જટ જાય હસ્તિનાપુર. સાહેબ ભૂલું થઈ જાય ને, જેની ભૂલ કરી હોય ને તે એની જ પાસે જવાય, જેથી કરીને લાંબુ હાલે નહીં સાહેબ. આ તો આ કોર્ટમાં હારે તો ઉપલી કોર્ટમાં જાય, ન્યાલી હારે તો હાઈકોર્ટમાં જાય, ને હાઈકોર્ટમાંથી જઈ અને ઠેઠ આપણે સુપ્રીમમાં જાય. એણે મારી સામો કાઠલો પકડ્યો હતો. એટલે ભાઈ કાઠલા પકડવામાં પગે લાગેલે ને ભાઈ, શું કામ લાંબીને છોડીને ચીકણું કરવું જોઈએ? મારો કહેવાનો સૂર, જ્યાં ભૂલ થાય ત્યાં પૂરી થવી જોઈએ, કોઈ પણ હોય. એક જણો તો કોર્ટમાં ગયો ને 30 વર્ષ કેસ આલ્યો ને ઓલા જજ પૂછે કેટલા વર્ષ થયા ભાઈ? તા કે 31. ઓલો કે તું 30 વર્ષથી બોલે 31? સુરા બોલ્યા નો ફરે, બોલ્યા એ બોલ્યા. અરે કે પણ 30 વર્ષ પહેલા કેસ કર્યો તેથી જ 31 બોલ્યો, અત્યારે 30 વર્ષ તો કેસ ના થયા, તમારી બદલી નો થાય એમાં અમે શું કરીએ? લે જજે રાજીનામું આપ્યું કે આના ન્યાય આપણે થોડા કરાય. મારો કહેવાનો સૂર. અને ગયા ભાઈ ન્યાઓ જ્યાં જઈ મહારાજ પરીક્ષિતની કચેરીમાં જા, ઋષિને ઋષિ કુંવર જા આમ પ્રવેશ કરે અને મહારાજ પરીક્ષિત જોઈ ગયા ભાઈ. બાપુ સિંહાસન મૂકી દીધો અને હામાં ડગલા ફેર્યા કચેરીમાં. પધારો ઋષિ પધારો. બેસાડ્યા. શું આપની સેવા કરું ઋષિ? મહારાજ માફ કરજો. જો હામી માફી. એમ નો કીધું તમે આવી ભૂલ કરીને આવ્યા ને મારા દીકરાઓ, મહારાજ માફ કરજો. હે હસ્તિનાપુર નરેશ, હે પાંડવ પુત્ર, મારા દીકરાએ ભયાનક ભૂલ કરી છે. શું ભૂલ કરી તમારા દીકરાએ? મારી ડોકમાં સાપ જોયો, મને પૂછ્યું પણ નહીં, એણે આપને શ્રાપ દઈ દીધો. આપના દિવસે આપને 7મા દિવસે તક્ષક કરડશે. પગમાં પડી ગયો મહારાજ પરીક્ષિત. ઋષિવાર એ જ લાયક છું હું પાંડવ પુત્ર. બે એક સાધુની મજાક કરી, બે એક ઋષિની મજાક કરી. તમારા દીકરાએ જે કર્યું શ્રાપ મારા સર ઉપર ચડાવું છું સાહેબ. નગર તો તે રાજા હતા, લોકો 7 દિનની વાર છે પણ અત્યારે આને નાખી જો જેલમાં. નહીં, મારાથી આ પગલું ન ભરાય. પણ હે ઋષિ, હવે મને મૃત્યુનો માર્ગ દેખાડો. મહારાજ આપનું મૃત્યુ એક જ સુધારી શકે. કોણ? સુખદેવજી મહારાજ. અને ગંગાના ઘાટ ઉપર ગયા સુખદેવજી મેળા. ભાગવત કથા છે એટલે મારે કઈ કથા નથી માંડી, પણ કહેવા ગયો આ વાત મને ગમે છે એટલે કહું, મને જે અંદર અડે છે એટલે કહું. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળ મહારાજ પરીક્ષિત, હું કથા કહું પણ એ તો તારા પરિવારની જ છે ને, બીજી અમારે ક્યાં કરવાની છે? તને વિશ્વાસ છે ને હું શું બોલીશ એ વાત ઉપર? કે હા મને ભરોસો છે. આ ભરોસાની વાત બોલ તો હવે તારે શું સાંભળવું છે?
હે સુખદેવજી મહારાજ, મને એ કહો કે હું પાંડવનો દીકરો અને એક ઋષિની ડોકમાં શ્રાપ નાખવાનો વિચાર મને આવ્યો કેમ? બસ મને એ બતાવો. મારા વડવાઓનું મને તો ખબર છે, મેં કોઈ કર્મ કોઈ પાપ નથી કર્યું. ભગવાન કૃષ્ણએ મારી માના ઉદરમાં સુદર્શન ચક્ર મૂકીને બ્રહ્માસ્ત્રથી રખોપું કર્યું છે મારું. મારા નારાયણે મારી માના ઉદરમાં મને બચાવ્યો છે. એ હું પરીક્ષિત છું. આવો વિચાર કેમ આવે? મારા વડવાઓની શું ભૂલ, મારા બાપ દાદાની શું ભૂલ કે આજ મારે ભોગવવી પડે? અને હવે કહે છે મહારાજ, મહારાજ પરીક્ષિત સાવધાન થઈને હવે સાંભળો. તમારા દાદા અર્જુન ભગવાન કૃષ્ણ ભેગા જ હતા, પણ અમુક કાર્યો કૃષ્ણને ન ગમે એવા કર્યા છે. એનું એક જ કારણ, તમને તક્ષતનું જે આવ્યું છે નામ, એનું એક જ કારણ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની જ્યારે સ્થાપના કરવાની હતી અને ત્યારે જે વન ભગવાન કૃષ્ણએ એટલું કીધેલું કે અર્જુન આ વનને કાપીને હટાવો, અને અર્જુન ન માન્યા અને એમાં અગ્નિબાણ છોડ્યું, જંગલ હળગાવ્યું, અને એમાં એ સાપોની નગરીઓ હતી, એમાં અનેક સાપો વસતા હતા અને કયેક સર્પો એમાં બળીને ભસ્મ થયા, અને એમાંથી એક તક્ષક બચ્યો હતો. અને એ તક્ષકે પ્રતિજ્ઞા લીધી હતી પાંડવ કુળમાંથી કોઈક આવે ત્યારે એનું વેર ન વાળું તો હું તક્ષક નહીં. એ વેરની વાટે બારો નીકળી ગયો હતો, એટલે તક્ષકનું નામ આ ઋષિની જીભે આવ્યું. મારો કહેવાનો સૂર એ છે કે બીજાનું જોઈને જે રાજી થાય, જેની ભેગો બેહે એની ભેગો પવિત્રતાથી બેહે, અને ભરોસો ઈશ્વર ઉપર, ભરોસો ગુરુ ઉપર, એ ભરોસો આ ખોડલ બેઠી છે રાજપરા ધામમાં એની ઉપર છે કે હે ખોડલ, તું જે કરી તારો આધાર છે બાપ. અને એને ભરોસે બેહી જાય ને વાલા, તો એ ખોડલી હું ન કરી શકે. સિંધમાં જાતા નવઘણની ભાલાની નોક ઉપર બેહી જતી હોય, દરિયામાં કેળા પાડી દેતી હોય, તો કોને કીધું ન કરે કામ? કે હવે શું થાય? વેવાઈ કીધું કે લગન લ્યો, દીકરો પરણાવો ને કાં છૂટું કરો ને કેમ ટેન્શનમાં આવી ગયા હોય? એટલે આમ એવું કઈ ટેન્શન નથી ને કોઈને. કારણ કે કારુના ભીખુદાનભાઈ બોલતા હતા, તાળીઓના ગળાથી એને વધાવો. ગાંધીનગરથી મુરબ્બી ભીખુદાનભાઈ, જેને સાંભળવા જીવનનો લાવો છે, અને ઘણી ફિલ્મોમાં જેણે પાર્શ્વ ગાયક આપણા એવા બહુ જૂના આપણા ગાયક એવા ભીખુદાનભાઈ, તેમજ દરિયાદાન જેને આપણે સાગરદાન તરીકે ઓળખીએ છીએ, પણ એને હુલામણા દરિયાદાન તરીકે એને, કારણ કે અમે બે બાજુના ગામના છીએ. મારું ગામ બોરડા, તમારે ભૂંગર જવું હોય તો ન્યાલી જ બોટ મળે. મારા ગામથી 5 કિલોમીટર ભૂંગર, અને અત્યારે હાલ ભાવનગર રહી છે, પણ વિશ્વમાં જેણે ડંકો વગાડ્યો છે એવા સાગરદાન માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય. એવા જ મંચ ઉપર બે બહેનો બેઠા છે, મૌલિકબેન દવે અને કાશ્મીરાબેન ગોહિલ, બંનેને આપણે તાળીના ગળાથી વધાવો. અને બહુ સરસ મજાના શું કહેવાય, લાઉડ સ્પીકર છે, સાઉન્ડ. પેલા આમાં ગાવા હાટું ભરતભાઈ તૂટી જતા. અને મને યાદ આવે સાહેબ, હું અહીંયા 10મું જ્યારે ભણતો આલ્ફેડ હાઈસ્કૂલમાં, આલ્ફેડમાં ભણતો, બોલો. અને ત્યારે દર રવિવારે એટલે શનિવારની રાતે અહીંયા ખોડિયાર ધામ આવવાનું. હું મારી સાથે અમારા અંગત મિત્રો, 2 મિત્રો એવા ગોદાભાઈ અને બાપભાઈ, એ રોજ મારી સાથે આવે. અહીંયા હીરાનું કારખાનું પાછું એકચ્યુઅલી મોટાભાઈ ને બધા અહીંયા કારખાનું ભાવનગરમાં કરતા, અને હું અહીંયા ભણતો. અને દર શનિવારે આવવાનું, માના દર્શન કરી અને નીકળી જવાનું. કોણ મારો દાદો ઓળખતો હતો તેથી, કોણ કે આવો એમ. પણ
આજ માનો પ્રતાપ એવો છે, ખોડલનો પ્રતાપ એવો છે કે એના સાનિધ્યમાં બોલવાનો અવસર મળે, આનાથી બીજો પુરાવો કયો હોઈ શકે. એટલે ખૂબ આયા મા ખોડલના ધામમાં આવ્યા છીએ સાહેબ. અને આજનો અનેરો લાવો ઉદયપુરી બાપુ અને આખું એમનો પરિવાર જે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. અને આમ તો લગભગ સિપરાગીરી બાપુનું મોહાળ થતું હશે ને બાપુ અહીંયા? હા, બાપુના સિપરાગીરી બાપુના સાનિધ્યમાં ઘણા વર્ષોથી છું. સ્પષ્ટ વક્તા હોય એવું કહેવાવાળા વક્તા અને શિવના પરમ ઉપાસક અને હનુમાનજીના સાધક એવા સિપરાગીરી બાપુ. એકવાર એમની પણ તાળી થઈ જાય. બાપુએ કીધું હતું પણ મેં એવું કહેવરાયું છું કે હું હમણાં બાપુ લગ્ન ગાળામાં છું. પેલા ડુંગર ગાળામાં રહેતો, હવે લગ્ન ગાળામાં આવ્યો. અને જે આ લગ્નના ગાળામાં આવી ગયા, ગાળો હાલતા ને પેલા આપણે, હું હેઠો હતો તે આપી દીધો, તમને શું વાંધો હતો એ કહો મને. હું લાટ ઘડી ત્યાં ભરતભાઈ સવારનો ઘરેથી નીકળ્યો છું, જમ્યો નહોતું. એટલે તમને જોયા એટલે હું ધરાઈ ગયો, કાંઈ ઓલી વાત નથી. પણ કારણ પછી ભાઈ બોલતા હતા એટલે ઘડીક હું પાણી પીવાઈ ગયો, ઘડીક પાણી પીધું, પછી એક બીડી પીધી. એટલે કોઈ પીતા નહીં હો, ખાલી હું કહું છું એમ. હા, કેટલે પહોંચ્યા આમાં? આ ભાઈ ક્યારે રાખ્યું છે? હે, અત્યારે? બહુ સરસ વાત. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ખોડિયાર મંદિરના મહંત પરિવાર ઉદય બાપુ ગોસ્વામી દ્વારા અહીંયા એક રક્ત કેમ્પનું પણ અહીંયા સામે આયોજન રાખવામાં આવ્યું છે. અને 18 વર્ષથી લઈ અને 85 વર્ષના સુધી આપી શકે, જો તંદુરસ્ત હોય તો. પાછા 85 એટલે 65 તો બરાબર છે, આમ તો 65 વર્ષ જ તે, પણ અમુક અડીખમ હોય તો આપી શકે. એટલે રક્તદાન એ પણ એક મહાદાન છે. તમારા એક લોહીનું ટીપું કોઈના લાડકવાયાની જિંદગી બચાવી શકતું હોય છે. એટલે અહીંયા રક્તદાન કેમ્પ પણ સાથે રાખવામાં આવ્યો છે. તો જેને ઈચ્છા થાય એ પ્રેમથી રક્તદાન પણ આપી શકે છે. હું આજે આપી શકું એમ નથી. હા, મેં 45 વાર આપ્યું છે સાહેબ, 45 વાર આપ્યું મેં. એક ભાઈએ ભરતભાઈ 150 વાર આપ્યું. એક ભાઈ 150 વાર. હો, ઓલાએ કીધું પણ 3 મહિના સિવાય ન દેખ નહીં, મહિને જીકી લેવાનું, તમે તારે ભાઈ આવો. 40 વર્ષ એક તું રક્તદાન જ કર્યું. પછી એમ થયું કે આવો ભારતમાં પહેલો માણસ છે કે રેકોર્ડ બ્રેક, કે 150 વાર જેણે બ્લડ ડોનેટ કર્યું. આનું આપણે સન્માન કરવું જોઈએ. એટલે મંચ ઉપર બોલાવ્યા ને એનું સન્માન કર્યું. એટલે સન્માન કરતાં પહેલાં બોલા એક આગેવાન બેઠા હતા, એણે કીધું કે ભાઈને ટેજ ઉપર બોલાવો ને 2 શબ્દો એને પહેલાં કયો બોલે. એટલે એને 2 શબ્દો બોલ્યા કે મારું રહેવાઈ ગયો, મારું સન્માન રહેવાઈ ગયું, એની કરતાં મારા વાઈફનું કરો. કે પણ લોહી તમે આપ્યું અને તમારા પત્નીનું સન્માન શું કામ કરવું જોઈએ? તો એણે ન પીધું એટલે મેં દીધું ને. હા હા હા, કવિ કાગ બાપુની આ રચના. આપણે આખી જિંદગીનો સરવાળો કરીએ તો જે રીતે માના ઉદરમાંથી મેં તમે જન્મ લીધો એ જ રીતે ખાલી હાથે જ જવાનું છે. ધન્ય છે સંતોને જેને સમાધિ આપે તો એની સાથે તો વસ્ત્રો પણ હોય. પણ આપણે સંસારી જેટલા
સંતોય સંસારમાં જ છે, પણ જે એની પરંપરા છે સમાધિની, એમાં તો સાથે કાપડ એમ કહેવાય કે એ સાયલ પણ આવશે, પણ જેને અગ્નિ સંસ્કાર દેવાનો છે એ સાહેબ કાંઈ નથી આવવાનું. આ દેશમાં એક બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે પાળીઓ ભલે 3 ફૂટનો હોય કે 2 ફૂટનો હોય કે 5 ફૂટનો હોય, એક આ દેશના પાળિયાની ઊંચાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી. અને કહેવાય ગયો બીજું કે આ દેશના સંતોની સમાધિની ઊંડાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી. 12 વર્ષનો સંત ભલે સમાધિષ્ઠ બેઠો હોય, પણ એ સમાધિમાં ક્યારે ધૂપ પ્રગટે નક્કી ન થઈ શકે. ત્રીજી વાત, કોઈ કદાચ કોઈ ધર્મમાં ન માનતો હોય માણસ, બહુ થોડું ઘણું ભણી ગયો હોય, અમુક જે અમુક ભણ્યા ને એ બગડ્યા પાસે. આપણે કહેતા ને શિક્ષણની જરૂર છે, શિક્ષણ સંસ્કાર સાથેનું હોય તો જાય. એક અવડું એવું બાળક બેઠું છે, તમે સાંભળો. કેટલામાં ભણો છો? પહેલું ભણે છે, પણ ભારત વર્ષનો પોશાક કેવો હોય એને ખબર છે. બોલો લ્યો, પહેલા ધોરણ ભણે છે. આપણને તિલક કરતા શરમ લાગે, આપણને માળા ફેરવતા શરમ લાગે, હાથમાં બેરખો પહેરતા શરમ લાગે. એવા અમુક જે થોડાક દોઢા સુધર્યાની વાત છે, બાકી તો બહુ સારું. અમુક તો એવા ભાઈ સુધર્યા છે ને, અમુક વાત જવાઈ ગયું. આવું સરસ હાલતું હોય બધું શું કે આ લોકોનો ટાઈમ વેસ્ટ કરવાની વાતો છે. શું કામ આ લોકો આવી કથા કરીને એકચ્યુઅલી 7 દિવસ માણસોને કે 9 દિવસ જકડી રાખે છે, ટાઈમ બગાડે છે બધાયનો. સત્યનારાયણની કથા, લીલાવતી કલાવતી, આ વીડિયા આવ્યા હતા, તમે સાંભળ્યા છે. મેં એ લુકેશને ફોન કર્યો હતો સાહેબ, મેં કીધું મારું રેકોર્ડિંગ મૂકજે. ફોનમાં વાત એને ટેવ હતી, જે ફોનમાં વાત કરે એનું રેકોર્ડિંગ મૂકતો થઈ માણસ, જે જવાબ આપતા હોય. ત્યારે મેં એને કીધું હતું કે દોસ્ત, આવા પ્રશ્નો કરતો હોય અને ભારત પર સનાતન ધર્મ ઉપર જે વહેમ કરતો હોય, એ ભારત વર્ષનું સંતાન કોઈ દી ન હોઈ શકે. ભલા માણસ જ્યાં ધર્મ ઉપર શંકા કરે, જ્યાં દેશના શાસ્ત્રો ઉપર શંકા કરે, મારે બોલાય નહીં, પણ મને કહેવા ગયો કે ધર્મ ઉપર કે શાસ્ત્ર ઉપર શંકા જે કરે ને, એની પેઢીઓ વયો જાય, એ કોઈ દી સુખી ન થઈ શકે. જ્યાં લખવું અહીંયા લખી દે. કારણ કે આ દેશ ધર્મનો દેશ છે. આ દેશ છે ધર્મનો દેશ છે. આ દેશ માતૃત્વનો દેશ છે. આ દેશ શ્રદ્ધાને આધારે જીવનારો, એક જ ભરોસા ઉપર એમ કહેવાય કે જીવાય જતું.